નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુ। દર્શક મિત્રો, એક હેલ્થ રિપોર્ટ સામે આવ્યો છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર 2023-24નો એક સર્વે છે અને એમાં જે પ્રકારે અલગ અલગ માપદંડોને લઈને જે સર્વે સામે આવ્યો છે એ ખરેખર ચોંકાવનારો છે। ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરી દે જે પ્રકારના માપદંડો સામે આવ્યા છે। આંકડા ખાસ તો સામે આવ્યા છે, માપદંડો અલગ અલગ છે, પણ આજે આ પર્ટિક્યુલર હોટ ટોપિકમાં વાત કરવી છે હેલ્થ વિશે। જે પ્રકારે આંકડાઓ છે, સૌથી વધારે સ્થૂળતાને લઈને કન્સર્ન થઈ રહ્યું છે। મહિલાઓમાં સ્થૂળતા ગત રિપોર્ટ કરતાં આ વખતે આ જે રિપોર્ટ આવ્યો છે એમાં વધી છે, એટલે એક તો મહિલાઓને લઈને પણ કન્સર્ન છે। બીજી તરફ બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે, તો પુરુષોની વાત કરીએ તો પુરુષોમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે અને ઓવરઓલ જો આપણે વાત કરીએ તો મેદસ્વીતા એટલે કે ઓબેસિટી અને ડાયાબિટીસ આ બે તો સૌથી મોટી સમસ્યા છે, ખાસ કરીને આપણા ઇન્ડિયન્સની સામે। કેમ કે આપણે જે પ્રકારે આપણું ડાયટ લઈએ છીએ, જે પ્રકારે આપણે આપણા ડાયટમાં જે સ્વીટનો સમાવેશ થાય છે, જે ખાંડ અને જે ગળપણનો સમાવેશ થાય છે, તેના ઉપર પણ ખાસ કરીને વાત કરવી છે। કેમ કે આજથી થોડા સમય પહેલાં જે પ્રકારે જો ડાયાબિટીસની વાત કરું તો એ ખૂબ ગંભીર બાબત ગણાતી। જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો આપણને તેના માટે દુઃખ થતું, આપણે તેને ગંભીરતાથી લેતા, પણ કમનસીબે હવે એ ડાયાબિટીસનો જે રોગ છે એ ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યો છે। નોર્મલ એટલા માટે કેમ કે ડાયાબિટીસનું પ્રમાણ જ એટલું વધી રહ્યું છે લોકોમાં અને હવે લોકોને એના માટે કોઈ ડર પણ નથી રહ્યો, પણ તેમ છતાં પણ ડાયાબિટીસનું આટલું વધતું પ્રમાણ અને સામે લોકોમાં હવે એના માટેની જે ગંભીરતા છે એ ઘટી રહી છે। મહિલાઓ, પુરુષો, પુખ્ત વયના લોકો તો ઠીક છે, પણ હવે બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે। એટલે સીધો જ સવાલ જ્યારે આ બધી જ હેલ્થની જો આપણે વાત કરીએ તો સીધો જ સવાલ એક થાય કે આપણે કયા પ્રકારનું પોષણ છે લઈએ છીએ, આપણે કયા પ્રકારનું ડાયટ લઈએ છીએ, કયા પ્રકારના ન્યુટ્રિશન્સ છે આપણા શરીરમાં જાય છે અને આખરે આપણી એ લાઇફસ્ટાઈલ કયા પ્રકારની છે કે આટલી હદે હેલ્થ કથળી રહી છે। એક તરફ જો આપણે જીમની વાત કરતા હોઈએ, કસરતની વાત કરતા હોઈએ, યોગાની વાત કરતા હોઈએ, તો બીજી તરફ આ પણ ચિત્ર આપણી સામે છે। સિક્કાની આ બે બાજુ જો હેલ્થની હું વાત કરું તો આપણી સામે છે કે એક તરફ જ્યાં લોકો હેલ્થને લઈને આટલા કોન્શિયસ થઈ રહ્યા છે, આટલા આગળ આવી રહ્યા છે, ધ્યાન રાખી રહ્યા છે, તો બીજી તરફ આ બીમારીઓ શા કારણે વધી રહી છે, કેમ વધી રહી છે, તેના ઉપર આજના હોટ ટોપિકમાં વિશેષ ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પીડિયાટ્રિશિયન ડૉક્ટર અમિત પુરુષવાની। અમિતજી, સૌથી પહેલાં હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। અને આ સાથે જ આપણી સાથે જોડાયા છે ક્લિનિકલ ડાયટિશિયન ખુશી પટેલ। ખુશીજી, અમિતજી, આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ। અમિતજી, શરૂઆત જો આપનાથી કરું તો જે પ્રકારે આખો સર્વે સામે આવ્યો છે, સૌથી પહેલાં મારો એ જ કન્સર્ન છે અને એ જ વાત પૂછવી છે કે આખરે શા કારણોસર જો ઇન્ડિયન્સની વાત કરીએ અને એમાં પણ ગુજરાતીઓની વાત કરીએ તો આ હેલ્થ કથળી શા માટે રહી છે? એવું તો આપણે શું કરીએ છીએ, ક્યાં ભૂલ થઈ રહી છે કે આટલા બધા સ્વાસ્થ્યને લઈને સવાલો હવે ઊભા થઈ રહ્યા છે? જ્યારે આપણે હેલ્થની વાત કરતા હોઈએ છીએ તો હેલ્થ એક મલ્ટી ડાયમેન્શનલ વસ્તુ છે, જેમાં આપણી ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ બધું જ કવર થઈ જતું હોય છે। અને આપણે ખાસ કરીને વાત કરીએ ફિઝિકલ હેલ્થની તો એ ઓછું થવાનું સૌથી મોટું કારણ છે કે આપણી લાઈફસ્ટાઈલ સિડેન્ટરી તરફ વધારે જઈ રહી છે। એટલે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ, રેગ્યુલર વ્યાયામ જે આપણે અત્યાર સુધી જોઈએ તો આપણા ઇન્ડિયન પદ્ધતિમાં કાયમથી હતો એ આપણે ભૂલીએ છીએ ક્યાંક ને ક્યાંક। પેલા આપણે જયારે નાના હતા, મને યાદ છે, સ્વાધ્યાય એ રીતના કરીને સેશન્સ યોજાતા કે અઠવાડિયામાં બાળકને એકવાર ત્યાં લઈ જવાય અને બાળકને કસરત કરાવવામાં આવે ને એ બધું થતું હતું। અત્યારે આપણે વ્યાયામ, એક્સરસાઇઝ એ બધી જ વસ્તુને ભૂલી રહ્યા છીએ। આપણે વેસ્ટર્ન કલ્ચર ફોલો કરવા લાગ્યા છીએ। મોબાઈલ બહુ ઇઝી એસેસેબલ થઈ ગયું છે, મોબાઈલ પર રીલ્સ જોતા હોઈએ છીએ, એટલે એ બધા કારણોસર આપણે એક્સરસાઇઝનું મહત્વ ભૂલી રહ્યા છીએ, જે ના થવું જોઈએ। બીજું એક મેજર કારણ ગણીએ તો ઇઝી એસેસિબિલિટી ઓફ જંક ફૂડ। જંક ફૂડ એટલું ઇઝીલી મળી રહે છે અત્યારે, આપણે એક બટન દબાવીએ ફોન ઉપર, ઝોમેટો, સ્વિગી, ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે જેના થ્રુ આપણને વિધિન મિનિટ્સ જંક ફૂડ ડિલિવર થઈ જતું હોય છે। ઇવન જે આપણે જમણવાર છે એ બી ઇઝીલી એક ક્લિક પર ડિલિવર થઈ જતું હોય છે, જેના લીધે બહારનું ખાવાનું પ્રમાણ ખાસું વધી રહ્યું છે। પ્લસ આપણે જ્યારે બી મોલમાં છીએ કે ક્યાંય બી છીએ ત્યાં પેકેટ ફૂડ્સનું પ્રમાણ એટલું વધારે જોવા મળે છે કે આપણે શોપિંગમાં બી પેકેટ ફૂડ્સ વધી રહ્યા છે।
એટલે જો આપણે આપણી રૂટ્સને પકડી રાખીએ, જે એવું કહે છે આપણને કે જે આપણું ટ્રેડિશનલ ઇન્ડિયન ભોજન છે, જો આપણે એ લઈએ તો એ આપણને એક પૌષ્ટિક આહાર આપી શકે, જેમાં સારી માત્રામાં પ્રોટીન હોય, સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ હોય, સારી માત્રામાં ફાઈબર હોય, સારી માત્રામાં ફેટ હોય. એટલે આનાથી જો આપણે પ્રોપર બેલેન્સ્ડ મીલ લઈ શકીએ, જે આપણી ઇન્ડિયન થાળી કાયમથી રહી છે, તો આપણને આ બધી વસ્તુથી આપણે દૂર રહી શકીએ છીએ, જે આપણે ભૂલી રહ્યા છીએ. આપણે બેલેન્સ મીલ ભૂલી રહ્યા છીએ, આપણે કસરત કરવાનું ભૂલી રહ્યા છીએ. હવે આ થઈ ફિઝિકલ હેલ્થની વાત. જ્યારે આપણે મેન્ટલ હેલ્થની વાત કરીએ તો આજની લાઈફમાં બધા પાસે એટલું બધું સ્ટ્રેસ છે, પ્લસ એમાં જે ફોન યુઝ કરવાની ટેવ છે એના લીધે સ્ટ્રેસ વધી જ રહ્યું છે, ઘટી રહ્યું નથી. તો આ બધા જ કારણોસર બધાને ટાઈમ સ્ટ્રેસ લઈને ચાલવાનું છે, મારે અહીંયા પહોંચવાનું છે, ત્યાં પહોંચવાનું છે, ફોન વાપરવાનું છે. આ બધી જ વસ્તુના લીધે મેન્ટલ હેલ્થ બી બગડી રહી છે, જેના લીધે આપણે જોતા હોઈએ છીએ કે વ્યસનની માત્રા બી વધી રહી છે. તો વ્યસન બંને રીતના આપણને નુકસાન પહોંચાડે છે, મેન્ટલ હેલ્થ પર બી ને ફિઝિકલ હેલ્થ પર બી. તો આ મને એવું લાગે છે કે આ જો ચાર મૂળ કારણો આપણે ઓછા કરી શકશું, તો આપણે આ હેલ્થ જે ગબડી રહી છે એને અટકાવી શકશું ને ક્યાંક એક હેલ્ધી લાઈફ આપણે જીવી શકશું ને આપણા ફેમિલી માટે બી એમને એક હેલ્ધી લાઈફ આપી શકીશું. બેલેન્સ્ડ મીલ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ અવોઇડન્સ, મોબાઈલનું ઓછામાં ઓછું યુઝ, પેકેટ ફૂડને અવોઇડ કરીએ. જો આ 4-5 વસ્તુ આપણે કરી શકીએ, વ્યસનથી દૂર રહીએ, તો આપણે આ બધી જ વસ્તુને દૂર રહીને હેલ્થને નજીક લાવી શકીએ છીએ આપણે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ખુશીજી શું જો વાત કરીએ આપણે ડાયટની, તો આપ ડાયટિશિયન છો, લોકોને ડાયટ સજેસ્ટ કરો છો, આપ જાણો છો કે લોકોની શું હેબિટ્સ છે ડાયટમાં. શું લાગે છે ખુશીજી, આખરે ક્યાં ભૂલ થઈ રહી છે? જો સૌથી પહેલા આપણે ડાયટની જ વાત કરીએ, પછી લાઇફસ્ટાઇલની પણ વાત કરીશું, અલગ મુદ્દાઓ છે આખા હેલ્થની જો આપણે વાત કરીએ તો. પણ ડાયટ પર્ટિક્યુલર સબ્જેક્ટ જો લઈએ અને વાત કરીએ તો ખુશીજી શું લાગે છે કે ક્યાં ભૂલ થઈ રહી છે? લોકો એવું કયા પ્રકારનું જે ડાયટ છે ખાઈ રહ્યા છે કે જેના કારણે હેલ્થ સુધરવાની જગ્યા પર બગડી રહી છે? I think કે ડોક્ટર અમિતે જે કીધું, I agree totally with him. કારણ કે લોકોમાં અવેરનેસ જ નથી કે વસ્તુઓ તમે જે ખાઈ રહ્યા છો એ તમારે કેટલા અમાઉન્ટમાં ખાવું જોઈએ, કયા ફોર્મમાં ખાવું જોઈએ, કયા ટાઈમ પર ખાવું જોઈએ, એનું અવેરનેસ જ નથી રહ્યું. હવે ઇફ આપણે વુમનની વાત કરીએ તો એ લોકોનું એટલું ભાગ દોડ હોય છે એવરી ડેમાં, એટલે એમની એટલી હસલ હોય છે. આઈ અગ્રી કે બધામાં એમને જોબ સંભાળવાનું, ઘર સંભાળવાનું, કિડ્સને સંભાળવાનું હોય, પણ આ બધા હસલમાં એમનું ન્યુટ્રિશન તો ભૂલી જ ગયા છે. સો એ લોકો મોસ્ટલી એ લોકો મીલ્સ પણ સ્કીપ કરતા હોય છે. તો મીલ સ્કીપ કરી તો તમારા હોર્મોનલ પ્રોબ્લેમ્સ પણ ઇન્ક્રીઝ થઈ જાય. જેમ કે મીલ સ્કીપ કરી તો તમારા કોર્ટિસોલ લેવલ્સ એક્ટિવેટ થઈ જાય છે, જેના કારણે તમારું વેટ ગેઇન થવાની પોસિબિલિટી પણ વધારે હોય છે. સો ઇટ ઇઝ સેડ કે તમારા એવરી મીલમાં પ્રોટીન હોવું જોઈએ, પણ અત્યારે કોઈ લેતું નથી. બધા કાર્બ હેવી મીલ્સ કન્ઝ્યુમ કરતા હોય છે, જેના કારણે અગેન વેટ પુટ ઓન થાય છે. એન્ડ સો અવેરનેસ, આઈ થિંક ઇટ ઇઝ મેઇન ઇશ્યુ દેટ ઇઝ ધેર. કારણ કે અત્યારે માર્કેટમાં પણ હેલ્ધી પ્રોડક્ટ્સ બહુ બધા મળે છે. ઇફ યુ સી, આ માર્કેટ પણ ઇમ્પ્રુવ થઈ રહ્યું છે, પણ ઇટ ઇઝ જસ્ટ કે આપણે કયું ફૂડ કયા ટાઈમ પર કયું સિલેક્ટ કરવું જોઈએ. ઇફ યુ સે કે અત્યારે આપણે રાગીના પાસ્તા મળે છે, પછી શું કહેવાય, બાજરીના અલગ અલગ બધા મિલેટ્સનું ફૂડ પ્રોડક્ટ્સ આપણને અવેલેબલ છે અત્યારે માર્કેટમાં, બટ વી સ્ટીલ ડોન્ટ નો દેટ. સો એ અવેરનેસ વાળો ફેક્ટર, આઈ થિંક દેટ needs to be worked on for everyone. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કે રાગીના જે પ્રકારે તમે વાત કરી, પિઝા હોય, પાસ્તા છે, પછી હવે તો ઝાલમુરીની જો વાત કરીએ તો અત્યારે ટ્રેન્ડિંગમાં જે ઝાલમુરી છે એ પણ હવે મિલેટ્સમાં આવી રહી છે. અલગ અલગ સીડ્સ આપણને મળી રહ્યા છે કે જે પહેલાંના સમયમાં ગોતવા પણ અઘરા હતા, હવે પેકિંગમાં આપણા ઘર સુધી પહોંચી જાય છે. એટલે ચોક્કસ એ વાત સાચી કે હેલ્ધી પ્રોડક્ટ્સ છે માર્કેટમાં હવે આવી રહી છે અને માર્કેટમાં એ જઈ રહી છે, લોકો લઈ રહ્યા છે. પણ ફરીથી સવાલ એ જ થાય કે લોકો કેટલા અવેર છે, લોકો એટલું કે કઈ રીતે જાણે છે કે આ રાગીના પાસ્તા ખાવા કે પછી મારે નોર્મલી મેંદાના જ પાસ્તા ખાવા છે. કેમ કે જે પ્રકારે અમિતજી આપણે જાણીએ છીએ, જો મેગીની જો એક સામાન્ય ઉદાહરણ આપું તો આટા મેગી પણ અવેલેબલ છે, મેંદાની મેગી પણ અવેલેબલ છે, અને મેંદાનું કેટલું સેલિંગ થાય છે મેગીનું એ આપણે જાણીએ છીએ, અને આટા મેગી કેટલા લોકો પસંદ કરે છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે આ જીભનો જે ચટાકો છે એ ચટાકો ક્યાંક આપણને ઇન્ડિયન્સને અને ગુજરાતીઓને નડે છે જો હેલ્થની વાત કરીએ તો. અમિતજી, ખેર આપણે જો મહિલાઓની વાત કરીએ, ખાસ કરીને મહિલાઓમાં સ્થૂળતા વધી રહી છે,
જે પ્રકારે ખુશીજીએ વાત કરી, ખૂબ સાચી વાત કરી છે કે અલગ અલગ મુદ્દાઓ છે સ્થૂળતા પાછળના, પણ અમે જે ઓબેસિટીનું કારણ, કેમ કે પુરુષો કરતાં મહિલાઓમાં પ્રમાણ વધારે જોવા મળ્યું છે, એટલે એવું તો કયું કારણ છે? કેમ કે જે મહિલાઓ હવે તો વધારે કામ કરે છે, પહેલાં ખાલી હાઉસ હોલ્ડ વર્ક કરતી હતી, હવે તો ઓફિસમાં પણ જઈ રહી છે, વધારે કામ કરી રહી છે, અને તેમ છતાં પણ સ્થૂળતા કયા કારણોસર મહિલાઓમાં ખાસ વધી રહી છે? જ્યારે જેમ અત્યારે આપણને ડાયટિશિયન મેડમે બી વાત કરી કે અવેરનેસ, એક તો મારે કેટલું ખાવાનું છે, શું ખાવાનું છે ને ક્યારે ખાવાનું છે, આ 3 અગત્યના પ્રશ્નો હોય છે જ્યારે આપણે ડાયટની વાત કરીએ. એવું જરૂરી નથી કે તમે ખાલી હેલ્ધી ખોરાક લો છો તો તમે કયા ટાઈમે લો છો એ બી ઇમ્પોર્ટન્સ એમાં એટલું જ રોલ ભજવતું હોય છે. પ્લસ તમને માહિતી છે કે નથી કે બધી જ જાતનું હું જે ખાઉં છું એ કેટલું મને પોષણ આપે છે. મારી પાસે ઘણા એવા પેશન્ટ આવે છે જે મને આવી કે છે અને આને તો દાળથી ગેસ થઈ જાય છે. જો કે એવું કઈ હોતું નથી. એટલે આપણે કેટલી માત્રામાં પ્રોટીન ઇન્ટેક કરીએ છીએ એ બહુ જ અગત્યની વસ્તુ છે આજના ટાઈમમાં, જે આપણને ફેટને ફાઇટ કરવામાં બી હેલ્પ કરશે. આપણે જોઈએ તો 1 કિલો વજન જે આપણું હોય એની સામે આપણને 1 ગ્રામ પ્રોટીન જોતું હોય છે. એટલે જ્યારે આપણે એક એવરેજ ફિમેલનું 50 to 60 kg વેટ પકડીએ તો 50 થી 60 ગ્રામ પ્રોટીન આપણને જોતું હોય. જો આપણને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જોઈએ છે, જો આપણને ઓબેસિટી નથી જોતી તો એ અત્યારના ટાઈમમાં બહુ ઓછું જોવા મળે છે કે 50 થી 60 ગ્રામ પ્રોટીન કોઈ કન્ઝ્યુમ કરતો હોય. વધીને તો દિવસમાં એક વાટકી દાળ લેતા હોય પ્રોટીન માટે, જે પૂરતું નથી. આપણે જે ડાયટ છે એમાં રોટલી છે, ભાત છે, એ બધી જ વસ્તુથી ઇનફ પ્રોટીન નથી મળવાનું. એમને એફર્ટફુલી પ્રોટીન એડ કરવું પડે. જેમ સ્પ્રાઉટ સલાડ કહીએ આપણે, તો એક બહુ ઇઝી મીડિયમ છે કે સ્પ્રાઉટ સલાડ થી એડ થઈ શકે. જો જે લોકો એગ લેતા હોય એ લોકો ડેલી ડાયટમાં બે એગ ઇન્ક્લુડ કરી શકે. એટલે પોતાના તરફથી અવેરનેસ અને એફર્ટ્સ લાગશે આ વસ્તુ ઉપર, જે ડાયટમાં કરવાના છે. પ્લસ સેકન્ડ, અત્યારે એક્સરસાઇઝ કરવાનું ફિમેલ્સમાં કોઈ પાસે ટાઈમ નથી. અત્યારે ઘરગથ્થું જોવાનું છે, બાળકનું જોવાનું છે, સ્કૂલનું જોવાનું છે, હસબન્ડનું જોવાનું છે, બધું જોવાનું છે. એમાં ક્યાંક ને ક્યાંક ટાઈમ ન હોવાના લીધે પોતાની એક્સરસાઇઝ, હેલ્ધી લાઈફસ્ટાઈલ નથી એ લોકો પાડી શકતા. એટલે એ બહુ અગત્યનું બની જાય છે કે એ પોતાના માટે ટાઈમ કાઢીને એક રેગ્યુલર ટાઈમ પર એક્સરસાઇઝ કરે, જેનાથી એમને હેલ્થ બેનિફિટ્સ જોવા મળશે. એટલે મને એવું લાગે છે કે મૂળ તો આ 2 કારણ જોવા મળતા હોય છે ફિમેલ્સમાં. પ્લસ અત્યારે જેમ આપણે ત્રીજી વાત કરી કે બહુ ઇઝી એક્સેસ થઈ ગયું છે કે ઘણી વખત ઘરે જમવાનું ના બનાવવાનું હોય તો ઇઝીલી ઝોમેટો કરી શકીએ છીએ, જે આજથી થોડાક વર્ષો પહેલા એટલું સરળ અને ઇઝી નહોતું. બિલકુલ તો આ 2 થી 3 વસ્તુનું ખાસ ફિમેલ્સને ધ્યાન રાખવું જોઈએ, જેનાથી ફિમેલ્સમાં થતી ઓબેસિટીને અટકાવી શકાય. બિલકુલ ડિલિવરીનો જે ટ્રેન્ડ આવ્યો છે એને ઘણું બધું હેલ્થને લઈને કન્સર્ન ઊભો કરી દીધો છે. પહેલાં જો ક્રેવિંગ્સ થતું તો આપણે વિચારતા કે જવું ન જવું, ખાવું ન ખાવું, પણ હવે કેમ કે આપણે ફોનના 2-4 ક્લિકમાં જ આપણી આઈસ્ક્રીમ આપણા હાથમાં હોય છે, એટલે એ પણ એક વિષય છે ચર્ચા માટેનો કે હેલ્થને આ 10 મિનિટ ડિલિવરી જે છે એ કેટલું હાર્મ કરી રહ્યું છે. ખુશીજી, શું લાગે છે, જો મહિલાઓની વાત કરું તો મહિલાઓને લઈને અનેક પ્રકારની એવી માન્યતાઓ છે, ખાસ કરીને જે મહિલાઓ છે એવું કહેવાય કે ત્યાગની દેવીઓ છે, અને ત્યાગ કમનસીબે એ લોકો ખાવામાં પણ કરતા હોય છે. એટલે એવી અઢળક મહિલાઓ છે કે જે જો એકલી હોય તો કહેશે કે હું તો ભાખરી અને અથાણું ખાઈ લઈશ, કોઈ છે નહીં તો મારે અલગથી શાક રોટલી કેમ બનાવવું, શાક રોટલી બધા હોય તો બનાવવું, દાળ ભાત કેમ બનાવવું, હું એકલી જ છું તો ખાલી આ વસ્તુ પણ હું ખાઈ લઈશ, ભાત ખાઈ લઈશ. એટલે આ પ્રકારનો એક વિશાળ વર્ગ છે મહિલાઓનો કે જે આ માન્યતા ધરાવે છે પોતાના જ સ્વાસ્થ્ય માટે. જો ક્યારેક વધ્યું હોય તો કહેશે ફેંકવું નથી તો હું ખાઈ લઉં એટલે બગાડ ન થાય, એટલે ઓવર ઇટિંગ થઈ જાય ત્યારે બગાડ ન થાય એના માટે. એટલે આ જે ઘરેલું જે માન્યતાઓ છે કે જે ચોક્કસ ખોટી જ છે હેલ્થ માટે, શું કહેશો આ પ્રકારની જે માન્યતાઓ છે મહિલામાં, અને આ સિવાય જો આપને પણ કોઈ ખબર હોય તો કઈ કઈ માન્યતાઓ છે અને કઈ રીતે આ જે માન્યતાઓ છે મહિલાઓનું, આ જે મેન્ટાલિટી છે કઈ રીતે બદલાશે? આને આપણે માઇન્ડલેસ ઇટિંગ કહીએ છીએ. આપણે કહીએ કે માઇન્ડફુલ ઇટિંગ કરવું જોઈએ, પણ આ માઇન્ડલેસ ઇટિંગ છે કે તમે
ના ખાઓ કે પછી કદી અગર આવી ગયું જે ફૂડ બચેલું છે તો આપણે વધારે ખાઈ લઈએ તો એને માઇન્ડલેસ ઇટિંગ કહેવાય, જે તમારું બોડીનું મેટાબોલિઝમ એકદમ ડિસ્ટર્બ કરી નાખે છે. તો મેં કીધું એમ કે જ્યારે તમે ફૂડ નથી લેતા તો તમારું બોડી સર્વાઈવલ મોડમાં જતું રહે છે, તો તમારું કોર્ટિસોલ ઇન્ક્રીઝ થઈ જશે. તો એ સર્વાઈવલ મોડમાં તમારી બોડી ઓવર ફેટ અક્યુમ્યુલેટ કરશે, જેના કારણે ઓબેસિટી પાછી તમારી એના રિસ્ક ચાન્સીસ વધી જાય છે. તો આ જે પેટર્ન છે જે જે કે વધારે આવ્યું તો ખાઈ લેવાનું કે નથી ખાવું, વુમેનને પોતાના હેલ્થ માટે એટલીસ્ટ આઈ નો કે બધાની ધ્યાન રાખે છે, પણ અગર એ પોતાનું ધ્યાન નહીં રાખી શકે તો એ બીજાનું ધ્યાન કઈ રીતે રાખશે એ રીતે. સો પોતા માટે પણ એમને શી હેઝ ટુ ટેક અ ફ્યુ સ્ટેપ્સ પોતા માટે પણ, કે ભાઈ આટલા ટાઈમ પર આઈ હેવ ટુ ઈટ, ધીસ ઇઝ ધ ટાઈમ. જે રીતે બાકી બધાના માટે બી ધ્યાન રાખે છે, શી હેઝ ટુ ડુ ઇટ ફોર હર સેલ્ફ એઝ વેલ. બિલકુલ. અને સાથે જો આપણે વાત કરીએ વાસી ખોરાકને લઈને ખુશીજી મારે પૂછવું છે, કેમ કે મહિલાઓમાં મોટા ભાગે જો બપોરની અથવા તો આગળના દિવસની જો રોટલી વધી હોય તો એ પોતે ખાશે અને ગરમ રોટલી પોતાના પરિવારને આપશે, એટલે પ્રેમ છે આ, પણ પોતાના સ્વાસ્થ્ય માટે તો એ કોમ્પ્રોમાઇઝ જ કરી રહી છે. વાસી ખોરાક કેટલો હાર્મફુલ છે મહિલાઓ માટે પણ, અને ઓવરઓલ જોવા જઈએ તો બાળકો, પુરુષો કોઈ પણ જો વાસી ખોરાક ખાય તો કેટલું નુકસાન થઈ શકે સ્વાસ્થ્યને? આપણે આયુર્વેદિક કોન્સેપ્ટ પર અગર વાત એ રીતે જોઈએ તો વાસી આપણે કહીએ કે ખાવાનું 4 કલાકમાં આપણે ખાઈ લેવું પડે જેટલું બી, અને ફ્રેશ ફૂડ જેટલું ખાશો એનું ઇફેક્ટ તમારા બોડી ઉપર એટલું જ પોઝિટિવલી થશે, અને જેટલું તમે વાસી ખાવાનું ખાશો એટલું જ નેગેટિવ ઇફેક્ટ તમારા બોડી ઉપર થશે, બી ઇટ કે મહિલા છે કે છોકરાઓ છે કે મોટા છે, કોઈનામાં બી એ ઇફેક્ટ દેખાશે કે તમે આટલા ટાઈમથી તમે વાસી ખાવાનું ખાઈ રહ્યા છો તો તમને એ તમારું ક્યાંય ના ક્યાંય કોઈ પણ ફોર્મમાં તમારા બોડીમાં એ વસ્તુ દેખાશે જ ઇફેક્ટ એનો. બિલકુલ બિલકુલ. અને એમાં પણ હવે તો એક્સક્યુઝ પણ હોય છે કે અમે તો ફ્રીજમાં રાખ્યું હતું એટલે કોઈ વાસી ના હોય, ખાઈ જ શકાય, ફ્રીજનું હતું એટલે. ડોક્ટર અમિત શું કહેશો, બાળકોની જો વાત કરીએ તો મહિલાઓના સ્વાસ્થ્યની તો ચર્ચા કરી, પણ બાળકોમાં કુપોષણ વધી રહ્યું છે, જે ખરેખર ગંભીર વિષય છે આપણા માટે, કેમ કે એક તરફ સરકાર દ્વારા આ ખાસ કરીને કુપોષણને પહોંચી વળવા માટે મધ્યાહન ભોજનની પણ જે વ્યવસ્થા છે એ શાળાઓમાં કરવામાં આવી છે કે જેથી કરીને કુપોષણનો જે રેશિયો છે એ ઘટાડી શકાય. પણ તેમ છતાં અમિતજી, એ મધ્યાહન ભોજનની સામે પણ સવાલ છે કે કેટલું એ પૌષ્ટિક હોય છે, બાળકો સુધી પહોંચે છે કે નહીં, પૂરતી માત્રામાં બાળકોને મળે છે કે નહીં. શું લાગે છે બાળકોનું આ જે કુપોષણ છે એને કઈ રીતે ઓવરકમ કરી શકાય અને કયા કારણોસર બાળકોમાં કુપોષણ વધી રહ્યું છે? એના કારણોની ચર્ચા કરીએ તો પાછી વાત આવશે અવેરનેસની, કે પેરેન્ટ્સ કેટલા અવેર છે કે મારું બાળક શું ખાય છે, કેટલું ખાય છે. અમારી પાસે રેગ્યુલરલી એવા પેરેન્ટ્સ આવતા હોય છે કે મારું બાળક આ નથી ખાતું, મારું બાળક આ નથી ખાતું. જ્યારે હું બધા જ વાલીઓને એક વસ્તુ કહેવા માંગીશ કે તમારું બાળક બધું જ ખાતા શીખશે જો તમે એને ખવડાવતા આવડતું હશે તો. એ તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે તમે તમારા બાળકને જે જરૂરી છે એ ખવડાવો, અને એવું નથી કરવાનું કે બાળકના હિસાબે તમારે નથી ચાલવાનું, તમારા હિસાબે બાળક ચાલવું જોઈએ, જેનાથી તમે એને પ્રોપર પોષણ આપી શકશો, પ્રોપર ગ્રોથ આપી શકશો, પ્રોપર એમને કુપોષણથી બચાવી શકશો. એક એ જરૂરી થઈ જાય છે. પ્લસ અવેરનેસની સાથે સાથે મને માહિતી હોવી જોઈએ કે જે હું મારા બાળકને ખવડાવું છું એમાં શું નાખેલું છે. જો હું ઇવન કોઈ પેકેટ બી બાળકને લઈ આપું છું તો મારે એક ટેવ હોવી જોઈએ કે હું એની પાછળ લેબલ વાંચું કે એમાં પામોલિન તેલનું વપરાશ થયેલું છે, એમાં કઈ વસ્તુ, એમાં સોલ્ટનું કેટલું વપરાશ થયેલું છે, એમાં કોઈ બીજા ઇમલ્સિફાયર્સ કે પ્રિઝર્વેટિવ્સ તો નથી નાખવામાં આવેલા જે મારા બાળકની હેલ્થને નુકસાન કરી શકે છે. અત્યારે અમે બાળકોમાં કુપોષણ બંને રીતના જોતા હોઈએ છીએ. વી આર બેટલિંગ બોથ. અત્યાર સુધી કુપોષણ હતું જેમાં આપણે માલ ન્યુટ્રિશન કહેતા હતા કે પુઅર ન્યુટ્રિશન હતું એમને, કે એકદમ ઓછું પોષણ મળતું હોય. અત્યારે અમે બાળકોમાં ઓબેસિટી બી ખાસી જોઈ રહ્યા છે કે ઓબેસિટી ખાસી વધી ગઈ છે બાળકોમાં, તો એ બી કુપોષણમાં આવતું હોય છે. એટલે બંને રીતના એ એક બેલેન્સ બનાવીને ચાલવું એઝ અ પેરેન્ટ. બાળકને એ ટ્રેનિંગ આપવી પહેલેથી કે એના માટે શું સારું છે એ નથી. એ 6 મહિનાના ઉંમરથી જ્યાંથી આપણે વીનિંગ શરૂ કરીએ બાળકની ત્યાંથી જ થઈ જતું હોય છે. એટલે આપણે પછી વિચારીશું, પછી કરશું, એવું કર્યા કરતા 6 મહિનાના ઉંમરથી જો આપણે એમને પૌષ્ટિક આહાર ખાતા શીખવાડીએ બાળકને તો એમને આગળ જઈને ખાતું હેલ્પફુલ થશે. પ્લસ સ્ક્રીન્સ, બાળકોને સ્ક્રીન જોતા, ટીવી જોતા ખવડાવતા હોઈએ તો એ બધી જ રીતના બાળકને પોષણ નથી આપી શકવાનું જેટલું આપણે બાળક માટે પૌષ્ટિક આહાર જવું જોઈએ.
બીજી વસ્તુ કે સ્ક્રીન જોઈને ખાશે, મોબાઈલ જોતા ખાય, એમાં ઘણી બધી જંક ફૂડની એડ આવે, બાળક જીદ કરે કે મારે આ ખાવાનું છે. પ્લસ અગેન જેમ આપણી વાત થઈ 10 મિનિટની અંદર એને જે ભાવતું હોય, ઘણી વખત પેરેન્ટ્સ ના હોય આગળ પાછળ, કે પેરેન્ટ્સ ક્યાંક બહાર ગયા, બાળક ફટાફટ પોતે ઓર્ડર કરીને મંગાવી લે ઘરે ને એ ખાઈ લે. તો આ જેટલું સહેલું બન્યું છે જંક ફૂડનું એક્સેસ આપણા બાળકો માટે, એ ક્યાંક ને ક્યાંક જોખમી વસ્તુ બની રહી છે બાળકો માટે. એટલે આપણે ગમે એમ કરીને બાળકોને પૌષ્ટિક આહાર મળે, બાળકો એક્સરસાઇઝ નું મહત્વ સમજે ને એમની રેગ્યુલરિટી એક્સરસાઇઝ કરે, ફોનમાં બેસી ના રહે, બહાર જઈને ગાર્ડનમાં રમે, સાયકલિંગ કરવા જાય, બહાર એક્ટિવિટીઝ કરવા જાય. એ એક બહુ અગત્યનું મેટર બની ગયું છે આજની ડેટમાં, જ્યાં આપણે જોઈએ છે કે બંને રીતના કુપોષણ વધી રહ્યું છે, પુઅર ન્યુટ્રિશન બી અને ઓબેસિટી બી. બંનેને એક જ રીતના ફાઇટ કરી શકીએ છીએ, એક બેલેન્સ્ડ ડાયટ અને એક રેગ્યુલર એક્ટિવિટી, એક્સરસાઇઝ એન્ડ આઉટસાઇડ પ્લે. બાળકો બહાર રમવા જાય, પૌષ્ટિક ખાય, તો આપણે કુપોષણથી ફાઇટ કરી શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જો બાળકોની આપણે વાત કરીએ તો સૌથી અગત્યનો ભાગ ભજવે સ્કૂલ જતા બાળકો, જેમનું ટિફિન આજથી થોડા વર્ષો પહેલા જોઈએ તો અમિતજી, ખુશીજી, આપણે જાણીએ છીએ કે માત્ર ભીનો નાસ્તો કહેવામાં આવતું સ્કૂલમાં, કે તમારે માત્ર પૌષ્ટિક નાસ્તો જ લાવવાનો છે, ચેક કરવામાં આવતું. પણ હવે જો આપણે જોઈએ તો એ બાળકોના ટિફિનમાં પેકેટ્સ હોય, ડોનટ હોય, 4-5 બિસ્કિટ હોય, અને એમાં પણ હવે તો એડવાન્સ થઈ ગયું છે, પેકેટ્સ પણ ન હોય, કશું જ ના હોય, માત્ર 50 રૂપિયાની સીધી નોટ મૂકી દેવામાં આવે કે તારે જે ખાવું હોય એ ખાજે તું, અને એ પણ ન જાણો કે આ પૈસા ક્યાં ઉપયોગમાં થશે. એટલે એ પણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે જ્યારે બાળકોના પોષણ તત્વોની, બાળકોના જો ન્યુટ્રિશન્સની આપણે વાત કરીએ તો. છેલ્લે ખુશીજી, સવાલ એક હાઇપર ટેન્શનનો મારે જાણવો છે આપની પાસેથી, કેમ કે આપણા ગુજરાતની જો વાત કરીએ તો ખુશીજી, દર પાંચમો વ્યક્તિ હાઇપર ટેન્શનનો પીડિત છે. એટલે ડાયટ આપણે ફોલો કરીએ, હેલ્થનું ધ્યાન રાખીએ, પણ એ હાઇપર ટેન્શન એટલે ફરી એ જ મેન્ટલ હેલ્થનો સવાલ આવી ગયો. મેન્ટલ હેલ્થ કેટલો ભાગ ભજવે છે? હાઇપર ટેન્શનનું આ જે પ્રમાણ વધી રહ્યું છે લોકોમાં, તેનાથી પણ અનેક બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ શરીરમાં હાઇપર ટેન્શનથી. ડાયટ ભલે સારું હોય, પણ જો હાઇપર ટેન્શન હોય, માનસિક રીતે મેન્ટલી જો માણસ સ્વસ્થ ન હોય, તો કેટલા ચાન્સીસ છે કે માણસ જે છે બીમારીનો ભોગ બને? અને કઈ રીતે સુધારી શકાય? જો મને હાઇપર ટેન્શનની હું પીડિત હોઉં, મને વારે વારે બીપીની દવા લેવી પડતી હોય, લોકો હવે બીપીની પણ ગોળીઓ હવે ચોકલેટની જેમ ખાવા લાગ્યા છે, એટલું બીપીનું પણ પ્રમાણ વધ્યું છે. તો શું કરી શકાય જ્યારે આ પ્રકારે મેન્ટલી કોઈ બીમારી થાય તો? તો હાઇપરટેન્શન જે બીમારી છે એ માણસને એવા ઉપર મજબૂર કરી દે છે, કરવા પર મજબૂર કરી દે છે કે હું બીમાર છું, હવે મારી ગોળીઓ ખાવી જ પડશે. તો એ લોકો જે બીજા બધા એસ્પેક્ટ છે, જેમ કે ડાયટ છે, એમને એક્સરસાઇઝ કરવી પડશે, એ બધી વસ્તુને એ સાઈડ પર મૂકી દે છે. એમને એવું છે કે દવા લઈ લઈશ, મારું બીપી નોર્મલ આવી જશે. એનામાં એ લોકો ડાયટનું નથી ધ્યાન રાખતા, એ લોકો ફિઝિકલ એક્ટિવિટી, તો ફિઝિકલ એક્ટિવિટી પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ એટલું જ જેટલું ડાયટ કરે છે. તો ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી પેરેલલ અગર જશે તો એમનું જે બીપી છે એ બેલેન્સમાં આવી શકશે, અને જે 2 ગોળીઓ 2 ટાઈમ દિવસમાં લેવી પડે છે એ એટલી ના લેવી પડે. તો જે એક્સરસાઇઝ વાળો પાર્ટ છે એના પર હું એમ્ફોસાઇઝ કરવા માંગુ છું કે લોકો આટલું બધું બિઝી લાઈફમાં એ લોકો પોતા માટે ટાઈમ કાઢતા જ નથી. એ લોકો પાસે ટાઈમ જ નથી. એવું કહે છે કે મારી પાસે ટાઈમ નથી, મારે જોબ હોય છે, પણ આઈ ફીલ કે એવરીવન ફોર ધેમસેલ્સ એમને 24 અવર્સમાંથી એટલીસ્ટ 1 hour એમના પોતાને જે બી ગમતું હોય, સ્વિમિંગ ગમતું હોય, સ્ટ્રેન્થ ટ્રેનિંગ ગમતું હોય, જીમ ગમતું હોય, ડાન્સ ગમતું હોય, કંઈ પણ કરવું જોઈએ ફોર એટલીસ્ટ 1 hour, સો દેટ એ ફિઝિકલ એક્ટિવિટીનો એસ્પેક્ટ જે છે એ કવર થઈ જાય અલોંગ વિથ ધેર ડાયટ ઓફકોર્સ. તો એમાં હાઈ ફાઈબર ફૂડ આવી ગયા, એમનું જે સેચ્યુરેટેડ ફેટ વાળું, એટલે તળેલું ખાવાનું કે વધારે ફેટ વાળું ખાવાનું, ચીઝ, બટર, એ બધી વસ્તુઓને રેસ્ટ્રિક્ટ કરીને ફિઝિકલ એક્ટિવિટી સાથે એમનું જે હાઇપરટેન્શન છે એ મેનેજ થઈ શકે પરફેક્ટલી. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર ખુશીજી, અમિતજી, બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ. ફરી એક વખત આ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. આપ પણ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, આપના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.